मांझलपुर में ईवा मॉल के पास स्थित धनलक्ष्मी सोसाइटी में इस साल की शेरी गरबा की धूम रही। सोसाइटी के निवासियों ने बड़ी संख्या में गरबा खेलकर उत्सव को और भी रंगीन बना दिया। इस अवसर पर सभी उम्र के लोग शामिल हुए और रात भर गरबा की रौनक बिखेरी। सोसाइटी के निवासियों ने मिलकर इस कार्यक्रम का आयोजन किया, जिससे पड़ोस के लोग भी उत्सव में शामिल होकर संस्कृति और परंपरा का अनुभव कर सके। एक्चुअली અમારું લાસ્ટ 14 વર્ષથી શેરી ગરબા થઈ રહ્યા છે અને અમે આ વખતે થોડુંક એવું વિચાર્યું કે જે બધા મોટા જે ગરબા ઓર્ગેનાઇઝ થાય છે એમાં ઓર્ગેનાઇઝમાં જે એટમોસ્ફિયર હોય છે, જે લાઇટિંગ હોય ને ડેકોરેશન હોય, એ વસ્તુ અમે સમગ્ર અહીંયા આગળ કરી અમારી સાથે સારા એવા સ્પોન્સરો જોડાયા અને અમે લોકોએ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં એ જ રીતનો માહોલ કર્યો છે અમારા છોકરાઓને બહાર કોઈ બી સારા ગરબા કરવા જવાની જરૂર ના પડે અને અહીંયા જ રહીને ગરબા રમે અને અમારી નજર હેઠળ અમારી છોકરીઓ અને અમારા છોકરાઓ અહીંયા જ રહે અને અમારા પૈસાની પણ બચત થાય છે। કારણ કે જે પાસ લેવા જઈએ છીએ બધા બહારના ગરબાના તો 5000-6000 થી નીચે પાસ હોતા નથી અને એક ઘરમાં આપણે બબ્બે બાળક ગણીએ તો પણ 10,000 રૂપિયા આપણા થઈ જાય છે અને એ જ વસ્તુ અમે આગળ પોતાના પૈસા કાઢી થોડી એડો લાવી અને અમે એ જ રીતે આગળ સારી રીતે ગરબાનું આયોજન કરેલું છે। બિઝનેસ લઈને જ કે પેલા ગરબા બધી જગ્યાએ આયોજિત થઈ ગયા છે, પણ મારું એક જ વસ્તુ કહેવું છે કે આ ગરબા માતાજીના 9 દાડા આપણે ગરબા જ રમવાના હોય છે, પણ આપણા સહકુટુંબ ને બધે જોડે લઈને છોકરાઓ મમ્મી પપ્પા હોય, છોકરાઓ બીજે જતા હોય તો એ રીતે સારું નહીં। એટલે એક જગ્યા પર બધું કુટુંબ રમે અને બધા ફેમિલી સાથે રમે તો સારું રહે।